ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આપણા નવા લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ. આપણો ચેપ્ટર છે પાઠ નંબર 1, ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ. આગળ આપણે જોઈ ગયા છે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ. એની સાથે આપણે ગઈકાલે નવા ટોપિકની શરૂઆત કરી હતી, કંપની શાસનનો વિકાસ. સૌથી પહેલા એની અંદર આપણે જોઈ ગયા નિયામક ધારો 1773માં બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી મિત્રો કંપની શાસનના વિકાસમાં સૌથી પહેલો ગવર્નર કોણ હતો? તો કે છે વોરેન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતનો પ્રથમ ગવર્નર કોણ હતો? વોરેન હેસ્ટિંગના સમયમાં મિત્રો મરાઠા સાથે પ્રથમ વિગ્રહ થાય છે. મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે. ત્યારબાદ બીજા નંબર પર ગવર્નર કોર્નવાલિસ આવે છે. એના સમયની અંદર મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે વિગ્રહ થાય છે અને એ ત્રીજો મૈસૂર વિગ્રહ હતો. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબર પર આપણે જોઈ ગયા સર જ્હોન શોર ગવર્નર. એના વિશે જોઈ ગયા કે તટસ્થતાવાદી હતો. તે કંપનીની પ્રતિષ્ઠા વધારવા ઈચ્છતો ન હતો અને એના સમયની અંદર મરાઠા જે રાજ્ય હતું અથવા મરાઠાની જે શક્તિ હતી એ વધુ શક્તિશાળી બની. બરાબર. હવે ચોથા નંબર પર જે આવે છે એ છે ગવર્નર વેલેસ્લી. ગવર્નર વેલેસ્લીએ મિત્રો સહાયકારી યોજના દાખલ કરી. બરાબર. તો ચોથા નંબર પર આવે છે વેલેસ્લી. બરાબર. તો એણે જે મિત્રો એણે સહાયકારી યોજના દાખલ કરી. એની જે યોજના સહાયકારી યોજના. હવે મિત્રો પ્રશ્ન થાય કે એણે વેલેસ્લી સહાયકારી યોજના શા માટે દાખલ કરી? એ યોજના દાખલ કરવા પાછળનું કારણ શું હતું? તો મિત્રો આગળનો જે ગવર્નર હતો એ ગવર્નરનું નામ છે સર જ્હોન શોર ગવર્નર. એ ખૂબ તટસ્થતાવાદી હતો. બરાબર. એની સાથે કંપનીનું રાજ્ય અથવા તો કંપનીનું શાસન આગળ વધી શકે એવી એટલી શક્તિ ધરાવતો ન હતો અને એના સમયની અંદર મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા અને આ જ નીતિ હતી એ કંપનીના સરકારને ખૂબ ભારે પડી અને કંપનીની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા માટે વેલેસ્લીએ સહાયકારી યોજના સ્થાપિત કરી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે દાખલ કરી? બરાબર. તો સહાયકારી યોજના શા માટે? એનો જવાબ આવશે મિત્રો ગવર્નર સર જ્હોન શોર બસ તટસ્થતાવાદી હતા. કંપનીની પ્રતિષ્ઠા વજ ઘટી હતી
હવે આજે પ્રતિષ્ઠા ઘટી હતી એને પુનઃ સહાયકારી યોજના દાખલ કરવામાં આવી હતી. બરાબર, પરીક્ષામાં 2 માર્ક્સનો અથવા તો 1 માર્ક્સનો પણ પ્રશ્ન પૂછાઈ શકે. હવે મિત્રો, સહાયકારી યોજના દાખલ તો કરી, પરંતુ એની કેટલીક શરતો હોય. તો સહાયકારી યોજનાની શરતો. કંપનીની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવાની છે અને એના માટે વેલેસીએ એક યોજના દાખલ કરી. યોજના છે સહાયકારી યોજના, પરંતુ એ યોજના દાખલ કરવી એ યોગ્ય ન હોય. એના માટે કેટલીક શરતો પણ દાખલ કરી. તો પહેલી જે શરત છે આ યોજના જે પણ સ્વીકારે તે અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું સૈન્ય આપવામાં આવે. તે કે છે આંતરિક અને બાહ્ય આક્રમણોથી તેનું રક્ષણ કરે. બરાબર, તો એની પહેલી જે શરત શું છે? જે સ્વીકાર કરે તેને તાલીમ પામેલું સૈન્ય તાલીમ પામેલું. મિત્રો, તાલીમ પામેલું એટલે શાના માટે? તો કે છે કોઈ પણ બાહ્ય આક્રમણ થાય કે આંતરિક આક્રમણ થાય તો એની સામે એ લડી શકે. આક્રમણનો સામનો કરે. બરાબર, આ જેની શરતો છે મિત્રો, એ શરતો બહુ મહત્વની શરતો છે. તો પહેલી શરત યાદ રાખો, ફરીથી આપણે રિપીટ કરીએ કે અંગ્રેજ આ યોજના એટલે કઈ યોજના? તો કે સહાયકારી યોજના જે પણ સ્વીકાર તેને અંગ્રેજ સરકારનું તાલીમ પામે, ગમે તેવું નહીં પણ તાલીમ પામે સૈન્ય, જેથી બાહ્ય અને આંતરિક આક્રમણ સામે તેઓ લડી શકે. હવે કે શું કે છે? તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપવો પડે. હવે એની બીજી શરત શું છે? તો કે છે આ સૈન્ય જે લે, બરાબર, તે રાજાને લશ્કરી ખર્ચ આપવો પડે. અને જો લશ્કરી ખર્ચ ન આપવો હોય તો તેના પેટે નાની ઉપજનો પ્રદેશ આપે. બરાબર, જે રાજા સ્વીકારે તેને લશ્કરી ખર્ચ અથવા ઉપજનો નાની રકમ અથવા નાની ઉપજ આપો. બરાબર, શરત જુઓ મિત્રો, સૈન્ય સ્વીકારવાનું અને જે પણ આ સૈન્ય સ્વીકારે છે એને લશ્કરી ખર્ચ આપવાનો. અને જો લશ્કરી ખર્ચ ન આપવો હોય તો અંગ્રેજોએ નાની પ્રદેશની રકમ આપવી અથવા તો કોઈ પ્રદેશ આપવો, નાનો પ્રદેશ આપવો. ત્રીજી શરત કઈ છે? તો કે છે રાજા અંગ્રેજોની રજા વિના યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. ત્રીજી શરત છે રાજા અંગ્રેજોની રજા સિવાય યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. ચોથી શરત મિત્રો, આ બધી શરત સહાયકારી યોજનાની શરતો
શરતો મિત્રો, અને આ જે શરત છે એ શરત સામે રાજા ટકી શકે એમ હતું નહીં. ચોથી શરત છે મિત્રો, રાજ્ય દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ હોવો જોઈએ. રાજ્ય દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ. પાંચમી શરત છે, અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીને નોકરીએ રાખવો નહીં. અંગ્રેજ સિવાય. આ છે મિત્રો સહાયકારી યોજનાની શરતો. બરાબર, આઈએમપી પ્રશ્ન એની સાથે આ પણ આપણો આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષાની અંદર મિત્રો આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. તો ફરીથી ધ્યાનથી જોઈ લો. સહાયકારી યોજનાની શરતો 5 શરતો છે. પહેલું જે પણ સહાયકારી યોજના સ્વીકારે છે તેમને અંગ્રેજ તાલીમ પામેલું સૈન્ય આપે છે, અને એ સૈન્ય બાહ્ય અને આંતરિક આક્રમણો સામે લડી શકે. બીજી જે શરત છે તે મિત્રો તે છે કે જો જે રાજા આ સૈન્ય સ્વીકારે છે તેને લશ્કરી ખર્ચ આપવાનો છે, અને જો લશ્કરી ખર્ચ ન આપવો હોય તો ઉપજનો પ્રદેશ અથવા તો ઉપજની કોઈ રકમ આપવાની છે. ત્રીજી શરત છે, અંગ્રેજની પરવાનગી સિવાય યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. ચોથી શરત છે, રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ હોવો જ જોઈએ. અને પાંચમી શરત છે, અંગ્રેજો સિવાય કોઈ પરદેશીને નોકરીએ રાખી શકાશે નહીં. આ છે સહાયકારી યોજનાની શરત. આગળનો પ્રશ્ન હતો કે સહાયકારી યોજના કેમ દાખલ કરવામાં આવી હતી. બરાબર, બંને પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, ધ્યાનથી જોયો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે સહાયકારી યોજના કેમ દાખલ કરવામાં આવી હતી અને સહાયકારી યોજનાની શરતો. બરાબર, હવે મિત્રો જે જોવાના છે એ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન અથવા તો મહત્વની ખાલી જગ્યા. ખાલી જગ્યા એ છે, કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? તો જવાબ છે મિત્રો સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. બરાબર, આઈએમપી છે મિત્રો, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને 1 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. બરાબર, પ્રશ્ન એ છે કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? તો જવાબ આવશે સહાયકારી યોજના. અથવા મીઠા ઝેર જેવી યોજના શા માટે, સહાયકારી યોજના મીઠા ઝેર જેવી શા માટે હતી? એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો એનો જવાબ આપણે ચર્ચા કરીએ. તો પહેલો જ મુદ્દો જે છે એ મુદ્દો છે મિત્રો, આ યોજનાથી ઘણા પ્રદેશો કંપનીમાં જોડી દીધા. બરાબર, પહેલો મુદ્દો છે આ યોજનાથી ઘણા પ્રદેશો કંપનીમાં જોડી દીધા. બરાબર, હવે આગળનો જે મુદ્દો છે એ મિત્રો આ યોજના ટીપુ સુલતાન, બરાબર, આપણે જોઈ ગયા આગળ કે મૈસૂરના વાઘ તરીકે જે જાણીતો હતો એ છે ટીપુ સુલતાન. કહેવાયું છે ખૂબ બહાદુર હતો અને ખૂબ શક્તિશાળી હતો. તો કે છે કે ટીપુ સુલતાન બરાબર, ટીપુ સુલતાન ઉપનામ કયું છે અથવા તો ટીપુ સુલતાનને કયા નામથી જાણીતો છે? તો કે છે કે મૈસૂરના વાઘ. બરાબર,
પ્રશ્ન પૂછાય કે ત્રીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? તો ત્રીજો મૈસૂર વિગ્રહ મિત્રો, ત્રીજો ગવર્નર કોણ? તો ત્રીજો ગવર્નર છે કોર્નવાલિસ, અને કોર્નવાલિસ અને ટીપુ સુલતાન વચ્ચે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. મિત્રો મેં નંબર પ્રમાણે લખેલું 1 2 3 4. બરાબર. અત્યારે આપણે ચોથા નંબરના જે ગવર્નર હતા એની ચર્ચા કરી રહ્યા છે. એટલે તમને વારંવાર એટલા માટે યાદ કરાવું છું કે પરીક્ષામાં અથવા તો એનો ક્રમ આપણાથી આગો પાછો થઈ ન જાય. બરાબર. તો ચોથા નંબરના જે ગવર્નર છે એ વેલેસ્લી, એમણે સહાયકારી યોજના દાખલ કરી. બરાબર. હવે જે સહાયકારી યોજના હતી એ ખૂબ જ અઘરી હતી. કેમ દાખલ કરવામાં આવી હતી એની શરતો પણ આપણે જોઈ ગયા. આ યોજના મીઠા ઝેર જેવી હતી. બરાબર. આપણે ઝેર જોયું છે. બરાબર. એ ઝેર મિત્રો આપણે ખાઈએ એટલે સમજવું કે આપણે મરી જવું. બરાબર. આ ઝેર એવું હતું, ન તો તમે ખાઈ પણ શકો, ન તો તમે ખાઈ પણ શકો છો અને નથી પણ ખાતા. જો તમે ખાવ છો તો પણ તમને કંઈક પ્રશ્ન થાય છે, નથી ખાતા તો પણ તમને કોઈક પ્રશ્ન થાય છે. એટલે ઝેર તો છે, પણ કેવું ઝેર છે? મીઠું ઝેર છે. બરાબર. તો કે છે તો એની શા માટે તો કે છે આ યોજનાથી ઘણા પ્રદેશો કંપનીને જોડી દીધા. એની સાથે ટીપુ સુલતાનને આ યોજના, કઈ યોજના? તો કે છે સહાયકારી યોજના સ્વીકાર કરવાનું જણાવ્યું. પરંતુ ટીપુ સુલતાન એનું શું કરે છે? ટીપુ સુલતાન ઇનકાર કરે છે. એટલે કે ટીપુ સુલતાન સ્વીકારવાની ના પાડે છે. અને ટીપુ સુલતાન સ્વીકારવાનું ના પાડે છે એટલે એની સાથે ચોથો મૈસૂર વિગ્રહ થાય છે. અને આ વિગ્રહમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થાય છે. મૃત્યુ થતા આ યોજના મીઠા ઝેર સમાન હતી. બરાબર. જો ઝેર સમાન હતી, પહેલો મુદ્દો છે ઘણા પ્રદેશો કંપનીમાં જોડી લીધા હતા. બીજો મુદ્દો છે ટીપુ સુલતાનને સ્વીકારવાનું કહ્યું. ટીપુ સુલતાન એનો ઇનકાર કરે છે. ઇનકાર કરતા ચોથો મૈસૂર વિગ્રહ થાય છે અને આ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થાય છે. બરાબર. અહીંયા મિત્રો આપણે સહાયકારી યોજના પૂર્ણ કરીએ છીએ. બરાબર. હવે આપણે જોઈએ છે પાંચમા નંબરનો જે છે, પાંચમા નંબરનો ગવર્નર છે હેસ્ટિંગ્સ. પાંચમા નંબર પર આવે છે પાંચમા નંબર પર છે ગવર્નર હેસ્ટિંગ્સ. હેસ્ટિંગ્સ. બરાબર. આ જે ગવર્નર છે મિત્રો એના દરબારમાં એના સમયની અંદર જે કંપની છે એ કંપની સરસ એકદમ શાંતિથી એનો જે વિસ્તાર હતો, એનો જે વિકાસ હતો એ શાંતિથી આગળ વધતો હતો. પરંતુ જેટલો જોઈ શકે એટલો સારી રીતે થઈ શક્યો ન હતો. એના પછીના નંબર પર આવે છે, નંબર 6 પર આવે છે વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક, જે વિલિયમ બેન્ટિક આવે છે મિત્રો એના સમયની અંદર ઘણા બધા સુધારા પણ થયા છે, ઘણા બધા સારા કાર્યો પણ થયા છે. અને આ જે વિલિયમ બેન્ટિક છે મિત્રો એને કહેવામાં આવે છે ઉદાર ગવર્નર તરીકે એને ઓળખવામાં આવે છે. ઉદાર ગવર્નર એને નામ આપવામાં આવ્યું છે ઉદાર ગવર્નર. બરાબર. કેમ? તો કે છે એના સમયની અંદર એણે રાજ્યમાં
અને એની સાથે સાથે અસંતોષ ઊભી કરી અથવા તો અસંતોષ ઊભો કરી અને જે એકતા હતી મિત્રો એ એકતા પણ એને ઊભી કરી હતી. રાજ્યની અંદર એણે અસંતોષની સાથે એકતા પણ ઊભી કરી હતી અને કેટલાક એવા સારા કાર્યો પણ કર્યા હતા. આના લીધે તેને વિલિયમ બેન્ટિકને ઉદાર ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે. 7મા નંબર પર આવે છે ગવર્નર ડેલહાઉસી. ગવર્નર ડેલહાઉસી 1848. આ જે ગવર્નર હતો મિત્રો એ ઉગ્ર માનસ ધરાવતો હતો. એનું જે માનસ છે મિત્રો એ એકદમ ઉગ્ર એટલે એકદમ ગુસ્સાવાળો. એના સમયની અંદર જે કંપનીનો રાજ્ય વિસ્તાર હતો એ વધારવા માટે એણે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. ઉગ્ર માનસ ધરાવતો હતો. એની સાથે સાથે મહત્વની વસ્તુ જીત, જપ્તી અને ખાલસા. બરાબર. એણે જે છે મિત્રો એ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. બરાબર. એની સાથે સાથે મિત્રો આગળ આપણે જોઈ ગયા સહાયકાર યોજના. હવે ડેલહાઉસીએ નવી નીતિ અપનાવી હતી. એ નવી નીતિ છે ખાલસા નીતિ. બરાબર. કેમ તો કે છે એનું જે માનસ હતું એ ઉગ્ર માનસ હતું અને ઉગ્ર માનસની સાથે સાથે એણે કેટલાક પ્રદેશો ખાલસા કરી નાખ્યા હતા. એટલે એની જે નીતિ હતી એ નીતિ હતી ખાલસા નીતિ. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા સહાયકારી યોજના, એની શરતો, સહાયકારી યોજના કેમ દાખલ કરવામાં આવી હતી, એ કેમ મીઠા ઝેર સમાન હતી. બરાબર. ત્યાર પછી આપણે જોઈ ગયા કયા ગવર્નર આવ્યા. બરાબર. ચલો હવે મિત્રો આજે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે સહાયકારી યોજના કેમ દાખલ કરવામાં આવી હતી. આજે આપણે જે બોર્ડ વર્ક કર્યું છે તે જ છે. બરાબર. બીજો પ્રશ્ન છે સહાયકારી યોજનાની શરતો જણાવો. આગળ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો. આગળનો પ્રશ્ન છે ટીપુ સુલતાનનું મૃત્યુ કયા વિગ્રહ દરમિયાન થયું હતું. આગળ ગવર્નર વિલિયમ બેન્ટિકને કયા નામથી ઓળખવામાં આવ્યો છે. આગળનો છેલ્લો પ્રશ્ન છે ખાલસા નીતિ કોણે અપનાવી હતી. આ જે પ્રશ્નો છે મિત્રો એ આપણે આજે જેટલું બોર્ડ વર્ક કર્યું છે એમાંથી જ મળે છે. જે પણ આપણું બોર્ડ વર્ક છે મિત્રો એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આખી નોટ તમારે કમ્પ્લીટ કરવાની છે. બરાબર. અને લખ્યા બાદ તમારે મને મારા વોટ્સએપ નંબર પર તમારે મને મોકલવાનું છે. હું તમને એનો ચેક કરી અને તમને એનો આન્સર આપીશ. થેન્ક યુ વેરી મચ.